બાળકોથી લઈને વૃદ્ધ સુધી આજે તમામ લોકોને યાદશક્તિની એક સમસ્યા સર્જાય છે. બાળકોમાં ભણતરનો બોજ, વડીલોમાં ઘર સંસારની જવાબદારી, એકલાપણું તથા આધુનિક જીવનશૈલી આ બધા માટે ખૂબ જવાબદાર કારણ છે. આયુર્વેદ પ્રમાણે યાદશક્તિનો સીધો સંબંધ વાત દોષ સાથે છે. જ્યારે શરીરમાં વાત પ્રકોપિત થાય છે ત્યારે તે શરીરના ન્યુરોન્સને નબળા પાડે છે અને આ તકલીફ સર્જાય છે. ઓછી ઊંઘ, વધુ પડતું વિચારવું, ઠંડો ખોરાક, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, આવા પણ ઘણા બધા કારણો આના માટે જવાબદાર છે. આ માટે આપણે રાત્રે સૂતી વખતે હળદર, ઇલાયચી અને જાયફળવાળું ગરમ દૂધ પીવું જોઈએ. સવારે ભૂખ્યા પેટે અથવા તો રાત્રે દૂધ સાથે સૂતી વખતે ઘીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે આંબળા, નારંગી, કેરી, કેળા, સફરજન, સ્ટ્રોબેરી વગેરે જેવા ફળ મગજને પોષણ આપે છે. આ ઉપરાંત આ માટે 5 બદામ રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેની છાલ ઉતારીને લેવી જોઈએ. તેની સાથે અખરોટ, કાળી દ્રાક્ષ, પિસ્તા વગેરે પણ મગજને પોષણ આપવા તથા થાક ઘટાડવા માટે ખૂબ સારું એવું ફાયદાકારક છે. આ વિશે અન્ય જાણકારી માટે અમારો સંપર્ક કરો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડૉક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.